JN.1 આ એક નવો વેરિયન્ટ છે જે ઓમિક્રોન ફેમિલીથી આવે છે અને તેના જ કારણે અત્યારે હાલ તો અલગ અલગ જગ્યા પર ખાસ તો કેરળમાં જ્યાં 2 કેસ આવ્યા છે અને સાથે ગાંધીનગરમાં પણ 2 કેસ ઉમેરાયા છે। ગુજરાત અને સહિત ભારતભરમાં જ્યાં કોરોનાની ફરી એક વખત એન્ટ્રી થઈ છે, સવાલ એ થઈ રહ્યો છે કે આ નવો વેરિયન્ટ કેટલો ઘાતકી છે। શું તે ફેફસા સુધી નુકસાન કરી શકે? શું તેના કારણે હાર્ટ એટેકથી વધતી જે જીવલેણ બીમારીઓ છે તેમાં કોઈ વધારો થઈ શકે જો આ જે JN.1 નવો વેરિયન્ટ છે તેનું સંક્રમણ એ વ્યક્તિને લાગે તો? આ સવાલ અત્યારે પણ એ થઈ રહ્યો છે, કેટલો ઘાતકી છે, તેના કોઈ સામાન્ય લક્ષણો શું હોઈ શકે, એ તમામ બાબતોને લઈને સવાલો પણ થઈ રહ્યા છે અને તેને વિસ્તારથી આપણે સમજવા પણ જઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાં આ કોરોનાની એન્ટ્રી થઈ છે અને તેમાં 2 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે, જેમણે ભારતના એટલે કે દક્ષિણ ભારતનો તેમણે પ્રવાસ કર્યો હતો। પણ ચિંતાનો વિષય એ છે કે ભારતમાં આ કોરોનાની એન્ટ્રી થઈ છે અને કેરળમાં જ્યાં 10 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે, મોટી સંખ્યામાં કોરોનાના કેસ વધી રહ્યા છે। ગાંધીનગરમાં 2 મહિલા કે જે કોરોના પોઝિટિવ આવ્યા, સેક્ટર 6 વિસ્તારની આ બંને સગી બહેનો કોરોનાથી સંક્રમિત થઈ છે અને બંને બહેનોએ દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો હતો। બંનેના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ પણ થઈ રહી છે, બંનેને આઇસોલેશનમાં રાખ્યા છે। બંને બહેનોએ વેક્સિનના 2 ડોઝ પણ લીધા હતા। ત્યારે આરોગ્ય વિભાગે બંનેના જીનોમ સિક્વન્સિંગ લીધા સેક્ટર 6 વિસ્તારમાં હાલ તો સર્વેલન્સને વધારવામાં આવ્યું છે। આ ગાંધીનગરમાં જ્યાં 2 મહિલા કે જેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને ગાઈડલાઇન્સ પ્રમાણે બંનેને હાલ તો હોમ આઇસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે। તેમના સંપર્કમાં જે આવ્યા તેમને પણ ટેસ્ટ કરવાનું કહેવામાં આવ્યું। ફરી કોરોના ડરાવી રહ્યો છે। સોમવારે કોરોનાના કેસ વધ્યા અને કુલ એક્ટિવ કેસ જે છે તે 1828 થયા છે। માત્ર કેરળમાં 1634 કેસ નોંધાયા છે। રવિવારે કોરોનાના 335 કેસ કુલ ભારતભરમાં નોંધાયા। કોરોનાને કારણે દેશભરમાં જ્યાં 4 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે, કેરળમાં 4 અને યુપીમાં 1નું મોત થતાં સરકાર ચોંકી। સોમવારે કોરોનાના 260 કેસ ઉમેરાયા હતા। માટે જ કેસની સંખ્યા જે રીતે ઉત્તરોત્તર વધી રહી છે તે ખરેખર ચિંતાનો વિષય। ત્યારે JN.1 આ જે નવો વેરિયન્ટ છે તે કેટલો ઘાતકી સાબિત થઈ શકે છે અને આ વેરિયન્ટ છે શું તે પણ આપણે સમજવા જઈ રહ્યા છે। ડૉક્ટર VN શાહ મારી સાથે જોડાઈ ચૂક્યા છે, કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે। સર, ડૉક્ટર, સ્વાગત છે આપણું TV9 પર। આજે આપણે ચર્ચા કરી રહ્યા છે JN.1 આ નવો વેરિયન્ટ। એક રીતે લોકોમાં જ્યારે આ સમાચાર પ્રસરતા જઈ રહ્યા છે, લોકો અહેવાલ જોઈ રહ્યા છે અને લોકોમાં અત્યારથી ચિંતાનો માહોલ ઊભો થઈ ગયો છે અને આ જે નવો વેરિયન્ટ છે તે આખરે છે શું, સરળ ભાષામાં સમજવું છે અને કેટલો ઘાતકી આ હોઈ શકે? ડોક્ટર, હવે આ જે છે ને ઇટ ઇઝ વન ઓફ ધી વેરિયન્ટ્સ ઓફ ધી કોરોના વાયરસ, જે શરૂઆતથી આથી 4 વર્ષ પહેલા આવ્યો અને છેલ્લું વેરિયન્ટ આવ્યું ઓમિક્રોનના ફેમિલીમાં આવ્યું। ઓમિક્રોનના એક્સટેન્ડેડ સબ વેરિયન્ટમાં આ JN.1 જે વેરિયન્ટ છે, હવે આમાં એક સ્પાઇક પ્રોટીન છે, એમાં એક 1 સિંગલ પોઈન્ટનું ચેન્જ આવે, એનું નામ JN.1 નામ આપેલું છે। આ પહેલો જે છે એ ઓગસ્ટ સપ્ટેમ્બરની લક્સમબર્ગની અંદર આ જોવા મળ્યો, પછી યુકેમાં વેરિયન્ટ ગયો, ફ્રાન્સ, યુએસએમાં પણ અત્યારે 29% ટોટલ કેસીસના વેરિયન્ટ છે એ JN.1નો છે અને એ પછી સિંગાપોરમાં પ્લેન્ટી ઓફ પેશન્ટ્સ લાસ્ટ વીકમાં નોટેડ થયા। આ જ વેરિયન્ટ હવે આવ્યો છે એ અહીંયા આપણા કેરાલામાં અને હવે તામિલનાડુમાં, અને ક્યાંક વેરિયન્ટ આપણા ગુજરાતની અંદર પણ આવી રહ્યો છે। હવે ઓવરઓલ લગભગ 1800ની આજુબાજુ આ કેસીસ આપણા ભારત દેશની અંદર આવેલા છે। હજી પણ આ જ વેરિયન્ટ જે છે એ અત્યારે ક્યાંય ક્રિટિકાલિટી પર આપણે નથી આવેલા। જે કોશન હતું એ લેવું જરૂરી છે। ડાઉટફુલ વસ્તુ લાગે તો તરત જ એટલીસ્ટ કોવિડનો RT-PCR રિપોર્ટ કરાવવો જોઈએ, સેલ્ફ આઇસોલેશનમાં જવું પડે। જે મેં શરૂઆતના પ્રોગ્રામમાં બી કહ્યું હતું કે SMS એ કાયમ માટે SMS છે। એટલીસ્ટ સેલ્ફ ડિસ્ટન્સિંગ આપણે રાખીએ, પબ્લિક પ્લેસીસ પર બને જાય ત્યાં સુધી જવાનું અવોઇડ કરીએ, માસ્ક પહેરીએ અને સેનિટાઇઝેશન, જે હાથ ધોવાની વાત હતી, આ 3 વસ્તુની કેર લેવાની છે। વેક્સિન ન લીધેલું હોય તો હજી પણ વેક્સિન લઈ લેવું જોઈએ। અને હવે ક્રિસમસ આવે છે એટલે પાર્ટીંગ ને એ બધું થવાનું, એટલે જો ફાસ્ટ સ્પ્રેડ થતો રોકવો હોય તો એ આપણે કરી શકીએ। અને ત્રીજી વસ્તુ આમાં એવી છે
કે અત્યારે ફ્લૂ કરીને આપણે આ ટેસ્ટને અવોઇડ કરીએ છીએ. મોટાભાગે હમણાં છેલ્લા 2-3 મહિનાથી શરદી ખાંસીના કેસીસ ભારતમાં અને પર્ટિક્યુલર ગુજરાતમાં ઘણા વધ્યા છે, પણ મોટાભાગે કોઈએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો નથી. કેરાલા એટલા માટે વધારે દેખાય છે કે કેરાલા ઇઝ અ સ્ટેટ ઓફ એલર્ટ, એટલે ત્યાં આ કોરોનાના ટેસ્ટ હજી પણ શરદી ખાંસી થાય ત્યારે કરવામાં આવે છે, એટલે ફર્સ્ટ ટેસ્ટમાં ડિટેક્ટ થયેલું છે. હવે જો આપણે આ કેર ખાલી લઈશું તો વરીનું કોઈ કારણ અત્યારના સંજોગોમાં નથી. અને ફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત બંને એલર્ટ છે. આવતીકાલે જ માનનીય સ્વાસ્થ્ય મંત્રી ભારત એમની સાથેની 10 વાગે ટાસ્ક ફોર્સની મીટિંગ પણ રાખેલી છે. એટલે નવા સજેશન અને હાઉ વી આર ટુ એટલીસ્ટ વર્ક ફાસ્ટ ઓન પ્રિવેન્શન ઓફ ધી પ્રોબ્લેમ્સ ઓફ ધીસ. બિલકુલ, અને એટલા માટે જે ડૉક્ટર કહેવાય છે કે પ્રિકોશન દેન બેટર દેન ક્યોર, અને થોડું ધ્યાન રાખીએ, થોડી સાવચેતી રાખીએ તો કમસે કમ જે ગંભીર જે સંક્રમણની એફિશિયન્સી હોય છે તેનાથી થોડુંક બચી શકાય. એટલે ડેલ્ટા કરતાં તો એટલો ચિંતાનો વિષય નથી જેટલો ડેલ્ટા એ આખી સંક્રમણની જે આખી રફતાર ઊભી કરી હતી એટલો આ ચિંતાજનક નથી એવું આપણે માનીએ. આપણા માટે સારું એટલા માટે છે કે આપણે 100% નિયર વેક્સિનેશન થયેલું છે. આ વેક્સિનેશન એ કોઈ પણ વેરિયન્ટમાં આપણે પ્રિવેન્ટ કરશે. જે આપણે કહ્યું ને કે વેક્સિનના 2 ડોઝ લીધેલા છે છતાં પણ કોરોના આવ્યો, બિકોઝ આપણે 100% કોઈ વેક્સિન આપણને પ્રિવેન્શન નથી કરતું. ઇટ ઇઝ 80-90%, 95%. તો બાકીના જે 10-15 રહ્યા એ લોકોને આ થવાના સ્કોપ છે. બીજું જે પોપ્યુલેશન છે, જે હાઈ રિસ્ક પોપ્યુલેશન, કોમોર્બિડ ડાયાબિટીસ છે, કોઈને કિડની ફેલ્યોર છે, કેન્સરવાળા પેશન્ટ છે, પ્રેગ્નન્સી છે, ઉંમરવાળી વ્યક્તિઓ છે, એને ડેફિનેટલી પોતાની કેર લેવી જોઈએ. નહીં તો ઇવન નાનામાં નાનું વેરિયન્ટ પણ લાઈફ થ્રેટનિંગ પ્રોબ્લેમ કરી શકે છે. જે આપણે કહ્યું ને કે 4 કેરાલામાં ડેથ છે, અહીંયા 5 ટોટલ ડેથ થયા છે. એ ડેથ થવાનું કારણ એવું છે કે જ્યાં રેઝિસ્ટન્ટ પાવર ઓછો છે ત્યાં વેરિયન્ટ નાનામાં નાનું વેરિયન્ટ પણ મોટું નુકસાન કરી શકે છે. એટલે આપણે જે કહ્યું એ પ્રિવેન્શન ઇઝ અ બેટર દેન ક્યોર. હજી પણ વેક્સિન ના લીધું હોય તો લેવું જોઈએ, અને સોશિયલ ગેધરિંગમાં જ્યાં શરદી ખાંસી હોય એવી વ્યક્તિએ જાતે ન જ જવું જોઈએ અને આને પ્રસાર થતો અટકાવવો જોઈએ. બિલકુલ, સાવધાની તમામ લોકોએ વ્યક્તિગત રાખવાની જરૂર છે. આભાર ડૉક્ટર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને આપે આપની તમામ જે માર્ગદર્શન જાણકારી આપી તે બદલ. તો પ્રિકોશન થોડુંક રાખવાની જરૂર છે. આ નવો વેરિયન્ટ છે, હજી ઘણી બધી બાબતોને લઈને રિસર્ચ થઈ રહ્યું છે, પણ ઓમિક્રોન જે ફેમિલી છે તેમાંથી આ JN.1 એ નવું વેરિયન્ટ જોડાયું છે. એટલે એટલું સમજી શકાય કે ડેલ્ટા જેટલો ગંભીર નથી, પણ તેમ છતાં કંઈ પણ થઈ શકે, અને તેને લઈને હાલમાં તમામ લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. જે પણ નોર્મ્સ આવે છે એ નવી ગાઈડલાઇનને પણ ફોલો કરવાની જરૂર છે.